जो छेल्ला लेक्चर में આપણે ચેપ્ટર નંબર 5 પૂરું કર્યું હતું। હવે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે। ચેપ્ટર નંબર 9 કે જેનું નામ છે જૈવ અણુઓ, બાયોમોલિક્યુલ્સ। આમાં થોડો ઘણો સંલગ્ન ભાગ જે છે એ કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનનો આવશે। બેઝિક માહિતી, અમુક ઘટકોની સંયોજકતા, એના નામ, आणवीय भार, आ बधी वस्तु आनी अंदर आवशे। सामान्य थोड़ું ઘણું केमिस्ट्री आवड़તું હોય તો વધારે खबर पड़शे। शरूआत करिए जैव अणुओनी व्याख्याथी। चेप्टरनी शरूआत अहींयाथी करीए, चेप्टरना नामथी बायोमोलिक्यूल्स। तो सामान्य रीते आपणे वात करीए तो जैव अणुओ शुं छे? बेसिक माहिती આપણે એમ કહી શકાય કે ભાઈ જીવંત સજીવોમાં હોય એવા અણુઓને જૈવ અણુઓ કહેવાય, અથવા સજીવની અંદર જોવા મળતા અણુઓને આપણે શું કહીએ? જૈવ અણુઓ। સાચી વાત છે, પણ આ એનો અર્થ છે ખાલી એમ। વિસ્તારપૂર્વકની વ્યાખ્યા ન કહેવાય। આપણે બાયોલોજીકલ ટર્મ્સ એન્ડ કન્ડિશનથી વ્યાખ્યા લખી तो आ 100% साची न पड़े, पण आ व्याख्या एटले के कोईपण जीवंत कोष के पेशी में आवेला रासायणिक, आनी आगळ हजी एक शब्द उमेरी नाखो, जैव रासायणिक, एटले आखे आखी व्याख्या परिपूर्ण थई जाय। जैव रासायणिक घटकोने जैव अणुओ कहे छे। फरीवार व्याख्या एक बार जोईए। कोईपण जीवंत कोष, एवो कोष के जे जीवंत छे अथवा तो एवी पेशी के जे जीवंत छे, एनी अंदर आवेला जैव रासायनिक घटकोने आपणे जैव अणुओ कहेशुं। कोईपण सजीव जे छे एनो आधार आ जैव अणुओ पर होय। शरूआतमां शुं होय के एक परमाणुओ होय। आ परमाणुओ भेगा मळीने अणुओ बनावे, अणुओ भेगी मळीने अंगिकाओ बनावे, अने अंगिकाओ भेगी मळीने कोष बनावे। એટલે ઇન શોર્ટમાં ઇનડાયરેક્ટલી અણુઓ, જૈવ અણુઓ જે છે એ કોષના ઘટકો કહી શકાય। જો આ હોય તો આ બને, બરાબર। તો આ એક આયોજનનો ક્રમ હતો જેને જૈવ રાસાયણિક આયોજન કહેવામાં આવે છે, બરાબર। કોઈ પણ જૈવ અણુ જે છે, आखी आखी बात આપણે ત્યારની કરીએ છીએ કે જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો। ઘણા બધા વર્ષો પહેલાં પૃથ્વી સૂર્યનો ભાગ હતી, પણ કોઈ કારણસર પૃથ્વી અને સૂર્ય એકબીજાથી અલગ થઈ ગયા। એટલે પૃથ્વી ઉપર સૌ પહેલાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન આ સ્વતંત્ર રહેલા ઘટકોને તત્વો કહેવાય। કેમિસ્ટ્રીમાં તમે આ શબ્દ ભણેલા છો, તત્વો, એલિમેન્ટ્સ। तो आ कार्बन, हाइड्रोजन, ऑक्सीजन और नाइट्रोजन એટલે કે CHON आ 4 तत्वों पृथ्वी पर सौ पहला उद्भव पाम्या हता, એટલે उत्पन्न थया हता। એટલે आने कहेवामां आवे पृथ्वी पर उत्पन्न थयेला सौ प्रथम तत्वों। आ 4 तत्वों ज जैव अणुओना बंधारणीय घटको छे। એટલે कोईपण जैव अणुओमां जैव अणुओना बंधारणीय घटक, कोईपण जैव अणुओनी अंदर कार्बन, हाइड्रोजन, ऑक्सिजन और नाइट्रोजन तो जोवा मळे ज। आना सिवाय बीजा नंबर पर आवे S અને P એટલે કે सल्फर અને ફોસ્ફરસ। पण एस અને पी એટલે સલ્ફર અને ફોસ્ફરસ ક્યારેક જ જોવા મળે, બધા જૈવ અણુઓમાં હાજર હોય એવું નક્કી ન હોય। કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજન દરેક જૈવ અણુના બંધારણીય ઘટકમાં છે।
તમને સામેની બાજુ એક કોષ્ટક આપ્યું છે, 2 કોષ્ટક આપ્યા છે, બંને કોષ્ટક ટીક કરી નાખો. MCQમાં ગુજરાત બોર્ડમાં પણ અગત્યના, નીટમાં પણ અગત્યના. બરાબર. એ કોષ્ટક જે છે એ કોષ્ટક CN રાવ, ચિંતામણી, નાગેશા રામચંદ્ર રાવ, આ વૈજ્ઞાનિક એકનું જ નામ છે. બરાબર. CN રાવ. આમને એક પુસ્તક લખેલું કે જેનું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ કેમેસ્ટ્રી. આ પુસ્તકની અંદરથી એ કોષ્ટક જે છે એ લેવામાં આવેલું છે, અન્ડરસ્ટેન્ડિંગ કેમેસ્ટ્રી. આ પુસ્તકના લેખક હતા CN રાવ. એની અંદરથી કોષ્ટક લેવામાં આવ્યું છે. કોષ્ટકની અંદર ધ્યાનપૂર્વક જોશો તમને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, સિલિકોન આવા અલગ અલગ તત્વો આપેલા છે. બાજુમાં બીજી 2 કોલમ છે. એમાં પહેલી કોલમમાં લખેલું છે ભૂપળ. ભૂપળનો અર્થ એવો થાય પૃથ્વીનું પોપડું એમ. પૃથ્વી જે છે આખું બન્યું છે જીવાવરણ કહેવાય. બરાબર. જ્યાં સજીવો વસે છે. તો એની અંદર એના ટકાવારી પ્રમાણ કેટલા છે, વાતાવરણમાં કેટલું ટકામાં છે, જમીનની અંદર કેટલી ટકાવારી પ્રમાણ છે. તેમાં ધ્યાનપૂર્વક જોશો તો ઓક્સિજન, જો ઓક્સિજનની કોલમ જો, ઓક્સિજન ભૂપળમાં સૌથી વધુ માત્રામાં હશે અને માનવ શરીરમાં પણ સૌથી વધુ માત્રામાં હશે. દેખાણું? ઓક્સિજન આખી લાઇનમાં સૌથી વધારે ટકાવારી જે છે ને ઓક્સિજનની હશે. એ પછી ભૂપળમાં હોય કે માનવ શરીરમાં હોય. બરાબર. બીજું કે એની અંદર ટકાવારી તમારે યાદ રાખવાની છે બધી. એની અંદર એક લાઈન છે જે તમને 1 માર્કમાં પૂછાઈ શકે. કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ સજીવમાં ભૂપળની સાપેક્ષે વધારે હોય છે. અંડરલાઇન કરી નાખજો. કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ જે સામેના પેરેગ્રાફમાં, પહેલો પેરેગ્રાફ છે ને એમાં છેલ્લે હશે. બરાબર. છેલ્લી લાઈન કે કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ જે છે ને એ ભૂપળ કરતાં વધારે હશે. કોષ્ટકમાં તમે જોશો તો હાઇડ્રોજન જે છે ભૂપળમાં 0.14% છે. સામે માનવ શરીરમાં કે કોઈ પણ સજીવ શરીરમાં જુઓ તો 0.5% છે. કોષ્ટકમાં ધ્યાનથી જુઓ. બીજા નંબર ઉપર કાર્બન જે છે 0.03% વાતાવરણમાં છે અને માનવ શરીરમાં 18.5% છે. ઓક્સિજન 46.6% ભૂપળમાં, જ્યારે માનવ શરીરમાં 65% જેવો છે. નાઇટ્રોજન જે છે એ ખૂબ જ ઓછી માત્રામાં ભૂપળમાં છે, જમીનના પેટાળમાં, પણ માનવ શરીરમાં 3.3% છે. સલ્ફર 0.03% ભૂપળમાં છે, જ્યારે 0.3% જે છે માનવ શરીરમાં છે. સોડિયમ 2.8% ભૂપળમાં અને માનવ શરીરમાં 0.2%. કેલ્શિયમ 3.6% છે અને માનવ શરીરમાં 1.5%. મેગ્નેશિયમ 2.1% અને માનવ શરીરમાં 0.1%. અને સિલિકોન 27.7% અને માનવ શરીરમાં અગણ્ય, કેમ કે રેતીનો બંધારણીય ઘટક છે. બરાબર. તો કોઈ પણ જૈવઅણુ જે છે આવા તત્વોથી બનેલું હોય જેની આપણે ચર્ચા કરી. હવે આના સિવાય ઘણા બધા અન્ય આયનો પણ જૈવઅણુઓની અંદર ક્યાંક ક્યાંક જોવા મળે. તમને નીચે કોષ્ટક આપ્યું છે આયનોનું. તો કયા કયા આયનો છે એની આપણે ચર્ચા કરી. સૌથી પહેલાં તમને કીધું છે સોડિયમ આયન. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, જો સોડિયમ આયન Na+, પોટેશિયમ K+, મેગ્નેશિયમ Mg+2, ક્લોરીન Cl-.
આવા બધા આયનો જે છે એ જૈવઅણુમાં જોવા મળે। આના સિવાય સંયોજનો એટલે કે બે તત્વોના જોડાણથી બનતા ઘટકો જે પોતાનો ગુણધર્મ ગુમાવે એને સંયોજન કહેવાય। પાણીની અંદર આવે H2O। ખરેખર પાણી જ પોતે એક જૈવઅણુ કહી શકાય। માનવ શરીરમાં સૌથી વધુ માત્રામાં જો કોઈ સંયોજન જોવા મળતું હોય તો એ પાણી છે। સૌથી વધુ માત્રામાં જોવા મળતું સંયોજન તો પાણી, બરાબર। હવે કોઈ પણ જૈવઅણુ છે એની અંદર કયા કયા ઘટકો છે આ વૈજ્ઞાનિકોને નહોતી ખબર। આપણે તો અત્યારે ભણી શકીએ છીએ એટલે આપણને ખબર હોય કે આવા ઘટકો આવેલા, પણ વૈજ્ઞાનિકો આ વાતથી અજાણ હતા। એટલે તમને પહેલો એક જે ટોપિક આપ્યો છે એ 3 માર્કનો પ્રશ્ન પૂછાય, બરાબર। રાસાયણિક ઘટકોનું અલગીકરણ અથવા પૃથ્થકરણ કઈ રીતે કરશું આપ્યો છે પહેલો જ પોઈન્ટ। અહીં 3 માર્કનો પ્રશ્ન છે। રાસાયણિક ઘટકોનું પૃથ્થકરણ એનાલિસિસ કહેવાય આને અથવા અલગીકરણ। તો આ એક આખો પ્રેક્ટિકલ છે। બીજી રીતે આ પ્રશ્ન એ રીતે પૂછાય કે રાસાયણિક ઘટકોનું પૃથ્થકરણ જે છે એ ખલદસ્તાની પદ્ધતિ વડે સમજાવો। ખલદસ્તાની પદ્ધતિ દ્વારા સમજાવો। બે સમજાવી દઈએ, બરાબર। આમાં જ આવી જશે। સૌથી પહેલાં આના માટે તમારે કરવાનું છે શું એની આપણે વાત કરી। તો આના માટે સૌથી પહેલાં તમારે કોઈ જીવંત પેશી લેવાની છે। હવે આ જીવંત પેશીમાં તમે કોઈ પર્ણ પણ લઈ શકો છો અથવા તો કોઈ યકૃતની પેશીનો જથ્થો પણ લઈ શકો છો। આમાંથી જે તમને સરળતાથી મળે એ તમારે લેવાનું। પર્ણ સરળતાથી મળે, બરાબર। યકૃતનો ટુકડો લેવા ન જવાય, આપણે એ અઘરું પડી જાય। આ ઉદાહરણ તરીકે પર્ણ છે, બરાબર। તો આ પર્ણ લઈ લેવાનું અથવા તો યકૃતની પેશીનો જથ્થો લઈ લેવાનો થોડો ઘણો, આવી રીતે। આને ટ્રાઇક્લોરો એસિટિક એસિડમાં નાખવાનો। ટ્રાઇક્લોરો એસિટિક એસિડની અંદર નાખવાનો। Cl3CCOOH આ ટ્રાઇક્લોરો એસિટિક એસિડનું અણુસૂત્ર છે, એની અંદર નાખવાનું। આ બંનેને ખલદસ્તા વડે પેસ્ટ અથવા તો સ્લરીમાં રૂપાંતરિત કરવા। ખલદસ્તા ખાયણી અને દસ્તો દેશી ભાષામાં, બરાબર। જોયા આપણે। એટલે એની અંદર શું હોય કે આ ખલ આ દસ્તો બેને નાખવાના, બરાબર। જીવંત પેશી તમે જે લેતા હોય એ અને ટ્રાઇક્લોરો એસિટિક એસિડ બેને ખલદસ્તા વડે પેસ્ટમાં કન્વર્ટ કરો। પેસ્ટ એટલે સ્લરી। ટૂથપેસ્ટ દરરોજ યુઝ કરી જ છે આપણે, બરાબર। અમુક 3-4 દિવસે કરતા હોય તો વાત અલગ છે, પણ જનરલી બધાએ જોઈ જ છે। તો તમે જોઈ એ લિક્વિડ ફોર્મમાં નથી, તમે આમ ખોલીને આમ નાખો તો કંઈ શેમ્પૂની જેમ નથી પડતું, બરાબર। કે સોલિડ ફોર્મમાં નથી, ઘન અવસ્થામાં નથી કે તમારે પથ્થર મારીને તોડવું પડે કે ભાઈ ભૂખો બહાર આવે। એને કહેવામાં આવે પેસ્ટ, સ્લરી, કે જે ઘનમાંય ન આવે અને પ્રવાહીમાંય ન આવે, બંનેની વચ્ચે, બરાબર। જલેબીની અંદર ચાસણી તમે જોઈ હોય તો એ સિરપ છે। આ વાત આપણે પેસ્ટની કરી છે, બરાબર। આમાં આટલો ફેર પડે। તો આવી પેસ્ટ બનાવવાની છે તમારે। ઉદાહરણ તરીકે અહીંયા આપણે પેસ્ટ બની ગઈ છે। આ પેસ્ટ કેવા કલરની આવી બતાવી દે થોડી। આ પેસ્ટ બની છે, પેસ્ટ બની ગઈ। હવે તમારે શું કરવાનું છે તો આ પેસ્ટને ચીઝ ક્લોથ એટલે કપડું, મીણિયું કપડું, કે કોટન રૂ વડે ગાળવું।
ચીઝ ક્લોથ અથવા રૂ વડે ગાળવું, એમને એમ ન ગાળી શકાય. એટલે આના માટે આપણે શું કરશું, તો ફર્સ્ટ ઓફ ઓલ આવી રીતે આપણે કોઈ ફનેલ, એટલે જેને આપણે દેશી ભાષામાં ગળણી કહી છીએ, એ ગળણી લેશું. બરાબર. આ ગળણીની અંદર સૌથી પહેલાં આપણે ચીઝ ક્લોથ એડ કરશું. બરાબર. નીચે એક બીકર મૂકશું. આવી રીતે. બરાબર. અને આ જે સ્લરી છે, સ્લરી અથવા પેસ્ટ, આ પેસ્ટ અથવા સ્લરીને આપણે આની અંદર દાખલ કરી દઈશું. બરાબર. જેવું તમે દાખલ કરો છો એટલે અમુક ભાગ જે છે એ તમને બીકરમાં જમા થયેલો જોવા મળશે, કે જે ભાગ ગળાઈને આવેલો છે. આપણે ચા બનાવી હોય, બરાબર, પછી આપણે ગળણી મૂકીને એને ગળી નાખી, તો ચા જે છે એ કોઈ પાત્રમાં આવે, પણ જેના કૂચા હોય એની ઉપર રહી જાય. તો એનો અર્થ એવો થાય નાનો ભાગ નીચે આવી ગયો છે, ઉપરની બાજુએ આવો ભાગ વધેલો પડે છે. એટલે વૈજ્ઞાનિકોએ આના આધારે બે પ્રકારના ભાગો વિચાર્યા. પેલો એવો ભાગ કે જે એસિડમાં ઓગળી શક્યો નથી, એટલે એને નામ આપ્યું એસિડ અદ્રાવ્ય ભાગ. શું નામ આપ્યું? એસિડ અદ્રાવ્ય ભાગ, કે જે ભાગ એસિડમાં ઓગળી શક્યો નથી. એસિડ કયો? ટ્રાઇક્લોરોએસિટિક એસિડ. એસિડમાં ઓગળેલ નથી, એટલા માટે આપણે એને શું નામ આપશું? એસિડ અદ્રાવ્ય ભાગ. જે નીચે બીકરમાં જમા થયો છે એ એસિડમાં ઓગળી ગયો છે, એટલે એને આપણે નામ આપશું એસિડ દ્રાવ્ય ભાગ. એટલે કે જે ભાગ એસિડમાં ઓગળી ચૂક્યો છે અથવા એસિડમાં ઓગળેલો. ચલો, બે ભાગ મળી ગયા. પહેલો ભાગ એવો મળ્યો આપણને કે જે એસિડમાં ઓગળેલો નથી, અને બીજો ભાગ એવો મળ્યો કે જે એસિડમાં ઓગળેલો છે. વૈજ્ઞાનિકોએ માત્ર એસિડમાં ઓગળેલા ભાગનો અભ્યાસ કર્યો, તો આ ભાગમાંથી એમને ઘણા બધા કાર્બનિક અણુઓની પ્રાપ્તિ થઈ. ઘણા બધા કાર્બનિક અણુઓ પ્રાપ્ત થયા. કાર્બનિક અણુઓ. કેમિસ્ટ્રીના બે શબ્દ અહીંયા આપણે સમજવાના છે, કાર્બનિક અને અકાર્બનિક. બરાબર. તો બે શબ્દ આપણે સમજી લઈએ કે કાર્બનિક અણુ કોને કહેવાય? ઓર્ગેનિક. અને બીજા નંબર ઉપર અકાર્બનિક અણુ કોને કહેવાય? ઇનઓર્ગેનિક. તો જે ઘટક અથવા તો અણુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તો એને કાર્બનિક કહેવાય. કાર્બન અને હાઇડ્રોજન ધરાવે તેને શું કહેશું આપણે? કાર્બનિક કહેશું. પણ જે કાર્બન અને હાઇડ્રોજન નથી ધરાવતા એને આપણે શું કહેશું? અકાર્બનિક કહેશું. કાર્બન અને હાઇડ્રોજન ન ધરાવે તેને આપણે શું કહેશું? અકાર્બનિક કહેશું. કાર્બનિક માટે એક શબ્દ વપરાય કે જેનું નામ છે ઓર્ગેનિક, અને આના માટે એક બીજો શબ્દ વપરાય ઇનઓર્ગેનિક. કેમિસ્ટ્રીની બે સૌથી મોટી બ્રાન્ચ. તો આવી રીતે બે પ્રકારના ઘટકો હોય. એમાં વૈજ્ઞાનિકોને એસિડ દ્રાવ્ય એટલે કે એસિડમાં ઓગળેલા ભાગમાં ઘણા બધા કાર્બનિક અણુઓ મળ્યા. સાથે સાથે આમાં થોડા એવા અથવા તો અમુક અકાર્બનિક અણુ પણ મળ્યા
તો એવા અકાર્બનિક અણુઓ કયા હતા? તો એ અકાર્બનિક અણુઓમાં PO4-3 એટલે એને કહેવાય ફોસ્ફેટ આયન, અને બીજા નંબર ઉપર આવે SO4-2 કે જેને કહેવાય સલ્ફેટ આયન. ફોસ્ફેટ અને સલ્ફેટ આયન જેવા અકાર્બનિક અણુઓ પણ મળ્યા. બરાબર. પછી વૈજ્ઞાનિકો માટે અહીંયા મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે, પણ પ્રશ્ન હજી એવો છે કે અહીંયા શું. એટલે એના માટે નવો એક નાનો એવો પ્રયોગ કરવામાં આવ્યો કે સૌથી પહેલાં કોઈ પણ પેશી જે છે એ પેશી લેવામાં આવી, એ પેશીને શુષ્ક કરવામાં આવી. શુષ્કનો અર્થ એવો થાય પાણી દૂર કરી નાખવું, પેશીની અંદર આવેલું પાણી દૂર કરવું. આ દૂર કર્યા બાદ આ પેશી જે છે એને સળગાવવામાં આવી અથવા એનું દહન કરવામાં આવ્યું, એટલે એમાંથી રાખ વધી. શું વધી? રાખ. આ રાખનું હજી પૃથ્થકરણ કરવામાં આવ્યું અને વૈજ્ઞાનિકો કહેવાય. તો આ રાખમાંથી વૈજ્ઞાનિકોને Ca+2 અને Mg+2 એટલે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા અકાર્બનિક ઘટકોની પ્રાપ્તિ થઈ. અકાર્બનિક ઇનઓર્ગેનિક મેટર્સ જે છે એ પ્રાપ્ત થયા. ચલો અહીંયા સુધી બધાને ખબર પડશે, સમજાશે? ફરીવાર આપણે રિકેપ લઈ લઈએ. જીવંત પેશી ટ્રાયક્લોરોએસિટિક એસિડમાં ખલદસ્તાની મદદથી પેસ્ટ બનાવી, પેસ્ટને ગાળણમાં લીધું. ગાળણમાં બે ભાગ મળ્યા. પેલો એસિડ દ્રાવ્ય ભાગ કે જે અહીંયા તળિયે જમા થઈ ગયો, બીજો એસિડ અદ્રાવ્ય ભાગ જે ઉપર જમા થઈ ગયો. બરાબર. એસિડ દ્રાવ્ય ભાગમાં ઘણા બધા કાર્બનિક અણુઓ પ્રાપ્ત થયા, જેમાં કાર્બન અને હાઇડ્રોજન હાજર હોય. અમુક અકાર્બનિક ઘટકો તરીકે ફોસ્ફેટ આયન અને સલ્ફેટ આયન બે પ્રાપ્ત થયા તમને. બરાબર. બીજું કે કાર્બનિક અને અકાર્બનિકની સામાન્ય માહિતી આપી છે. આ જે અદ્રાવ્ય ભાગ છે એને શુષ્ક કરીને જ્યારે સળગાવવામાં આવે તો વધતી રાખમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ઘટકો જે છે તમને અહીંયા હાજર જોવા મળે. પડશે ખબર અહીંયા સુધી? તો જૈવ અણુઓની જે આપણે વાત કરીએ છીએ એ વાત હજી પૂરી થઈ નથી. તો જૈવ અણુઓ જે છે એ જૈવ અણુઓ મોટા ભાગે પોલિમર સ્વરૂપે હોય છે. પોલિમર એટલે એને કહેવામાં આવે બૃહદ અણુ અથવા મહાઅણુ. દરેક પોલિમર જે છે એનો એક બંધારણીય ઘટક હોય. આ પોલિમર છે તો એ પોલિમરનો કોઈને કોઈ બંધારણીય ઘટક હોય છે. બંધારણીય ઘટક. તો પોલિમરના બંધારણીય ઘટકને મોનોમર કહેવામાં આવે. બરાબર. બે અલગ અલગ શબ્દો છે. પોલિમરની જો તમે વ્યાખ્યા સમજવા જાઓ તો પોલિમરમાં બે શબ્દ છે, બંને લેટિન છે. પોલી મીન્સ સો મેની એટલે કે ઘણા બધા, અને બીજો શબ્દ છે મર. મરનો અર્થ થાય યુનિટ એટલે એકમ. એટલે જે ઘટક ઘણા બધા એકમથી બનેલો હોય એને પોલિમર કહેવાય. મોનોમરની વાત કરીએ તો મોનોમરમાં બે શબ્દ છે. એમાં પહેલો શબ્દ છે મોનો. મોનોનો અર્થ એવો થાય એક, સિંગલ, અને મર એટલે એકમ. એટલે એક એકમનો બનેલો હોય એને આપણે મોનોમર કહેશું. આ વાત કોના જેવી છે? ઉદાહરણ તરીકે ધારી લ્યો કે આપણી પાસે કોઈ એક દિવાલ છે. તો આ દિવાલ આખી રહીને એને પોલિમર કહેવાય. શું કહેવાય એને? પોલિમર. આખી દિવાલને આપણે શું નામ આપશું? પોલિમર નામ આપશું. દિવાલ. દિવાલ શું છે? પોલિમર છે. પણ દિવાલ શેની બનેલી છે? તો કે ઈંટથી બનેલી હોય દિવાલ. તો આ પ્રત્યેક ઈંટ જે છે એ શું કહેવાય? મોનોમર. ખ્યાલ આવશે? પોલિમર અને મોનોમરમાં બે શબ્દ. ફરી એકવાર, પોલી એટલે ઘણા બધા, સો મેની. બરાબર. મોટા ભાગના
ઘણા બધા ઘટકો ભેગા થઈને જે મોટો અણુ બનાવે એને કહેવામાં આવે પોલીમર, બૃહદ અણુ. મોનોમર નાના ઘટકો હોય, બરાબર. દિવાલનું ઉદાહરણ આપ્યું, આખી દિવાલ એ પોલીમર છે, પણ એની ઈંટ જે છે એ શું છે? મોનોમર છે. બીજા નંબર ઉપર કે દરેક પોલીમરના મોનોમર્સ હોય જ. તો અહીંયા આપણે જે અભ્યાસ કરવાનું છે એવા પોલીમર અને એની સામે એના મોનોમરની ખાલી યાદી બનાવી લઈ કે કયા કયા પોલીમર અને કયા કયા મોનોમર જે છે એ આપણે ભણવાના છે. તો આપણે અહીં પ્રોટીન ભણશું પોલીમરમાં, કે જેનો મોનોમર છે એમિનો એસિડ. ખાલી નામ જ યાદ રાખવાના છે, અને નો યાદ રાખો તો એ ટોપિક આવવાના જ છે. બીજા નંબર ઉપર ભણશું આપણે પોલીસેકેરાઇડ. તો એનો મોનોમર છે સરળ શર્કરા અથવા સરળ સેકેરાઇડ, મોનોસેકેરાઇડ કહેવાય. ત્રીજા નંબર ઉપર આવશે લિપિડ, કે જેનો મોનોમર છે ફેટી એસિડ. પછી છે ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડ. તો એનો મોનોમર છે ન્યુક્લિયોટાઇડ. તો આવા આપણે પોલીમર અને મોનોમર જે છે એના વિશે આપણે આખા ચેપ્ટરમાં ભણવાનું છે, બરાબર. બીજું કે કોઈ પણ જૈવ અણુ જે છે એ અમુક ક્રિયાશીલ સમૂહ ધરાવે. ક્રિયાશીલ સમૂહ 10મા ધોરણમાં તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. તો કયા કયા ક્રિયાશીલ સમૂહો ધરાવે છે ખાલી એની યાદી બનાવી લઈએ આપણે. તો ક્રિયાશીલ સમૂહમાં એ આલ્ડીહાઇડ, કીટોન, એસ્ટર, એમિનો સમૂહ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ, આવા કેટલાક ક્રિયાશીલ સમૂહ ધરાવે. આલ્ડીહાઇડ તમે જાણો છો, જેને CHO થી દર્શાવો છો. કીટોન C ડબલ બોન્ડ O થી દર્શાવો છો. એસ્ટર COO થી દર્શાવો છો. એમિનો સમૂહ NH2 થી દર્શાવો છો. એસિડ સમૂહ COOH થી દર્શાવો છો, બરાબર. સાથે સાથે તમારી પાસે જૈવ અણુનો અભ્યાસ કરવા માટે આણ્વીય બંધારણ, બંધારણીય સૂત્રો આ બધું હોવું પણ જરૂરી છે, બરાબર.